હે બહુ ચરબી ચડી ગઈ છે તને. હા, ક્યારના અમે અહીંયા આવીને ઊભા છીએ, દેખાતું નથી. આંખો ફૂટી ગઈ છે કે શું? હા, બોલ. અંગ્રેજની ઓલાદ. ઓહો, અલભ્ય અલભ્ય લાભ. આ તો માતાજીની કૃપા કહેવાય કે સાક્ષાત એસીપી હર્ષવર્ધનના દર્શન થઈ ગયા. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. સામે જવાબ આપો હર્ષવર્ધન સિંહ. ગુડ ઇવનિંગ નો સામે જવાબ આપો. એક કટસી, એક માણસાઈ, એક મેનર્સ કહેવાય. જી રાજભા, હું તારા જેવા માટે હાથ ચલાવું છું, એટલે બહુ હવામાં ના ઉડીશ. ચૂપચાપ એક કોર્નરનું ટેબલ પકડ, ત્યાં સભ્યતાથી બેસ, જે ખાવું હોય ખા અને નીકળ. અરે મારી તો તમે તમારી તામસી પ્રકૃતિને દેખાડો છો. અને ખાવ છો સાત્વિક ભોજન, અને એ પણ રવા ઢોસા. રોંગ, રોંગ, ટોટલી રોંગ, જસ્ટ ટોટલી રોંગ. એસીપી સાહેબ, આ તો અન્યાય કહેવાય. હું તમારી સામે એક જેન્ટલમેનની જેમ વર્તી રહ્યો છું અને આપ મને હળહળ કરી રહ્યા છો. આ તો અન્યાય કહેવાય. ના ચાલે, ના ચાલે, ના ચાલે. ભાવી લાગે છે. ઓળખાણ નહીં કરાવો એસીપી મારી. હે રાજભા, હા, લિમિટ વાળે, અંદર હું લિમિટ ક્રોસ કરી દઈશ. હો? અરે તમે તો ગુસ્સે થઈ ગયા. કામ ડાઉન. રિલેક્સ. હું મારી ઓળખાણ મારી જાતે જ આપી દઈશ. હા હા, તો ભાભી, તમારું જે કોઈ પણ મીઠું નામ હોય એ ભાભી આગળ લગાડી લેજો અમારા તરફથી. એમ માની લેજો, સમજી લેજો. નમસ્તે, અમે રાજભા. આમ તો અમારી બહુ સામાન્ય ઓળખાણ છે ભાભી. ગામમાં અમને ઘણા બધા લોકો ઓળખે છે. ઘણા સારી રીતે ઓળખે છે અને ઘણા બહુ ખરાબ રીતે પણ ઓળખે છે. પણ એનીવે ખૂબ સામાન્ય ઓળખાણ છે અમારી. શું છે કે તમે એકમાત્ર એવી વ્યક્તિ છો કે મારે તમને મારી ઓળખાણ બે પ્રકારથી આપવી પડશે. પહેલી ઓળખાણ, હું આપના આ શ્રીમાન પતિશ્રી હર્ષવર્ધનનો એકમાત્ર ઓનલી વન એનિમી છું. હા, એનિમી. અને મારી બીજી ઓળખાણ કે હું આપના પિતાશ્રી વિક્રમનો એકમાત્ર ખાસમાં ખાસ ફ્રેન્ડ. ખાસમાં ખાસ ફ્રેન્ડ છું. હવે ત્રીજી ઓળખાણ હું તમને મારા તરફથી આપું છું. તમારા લગ્નમાં જે ધામધૂમથી જે ખર્ચો થયો ને, એનો વન એન્ડ ઓનલી ફાઇનાન્સર છું. જી, વન એન્ડ ઓનલી. અમે રાજભા જાતે પોતે. શું છે કે તમારા લગ્નમાં જમણવારમાં દાળ ભાત શાક રોટલી બાસુંદી શ્રીખંડ પૂરી વોટેવર જે સ્વાદ માટે જે મીઠું નાખવામાં આવે ને, લૂણ મીઠું,
એ મારા જ રૂપેથી નાખવામાં આવ્યું હતું. એટલે શ્રી એસીપી, આપે જે આ અનાજ એટલે કે જે મીઠું અમારું ખાધું છે ને, એની થોડી કદર કરજો. હા, શું છે કે મીઠાનું ઋણ ચૂકવવું છે ને બહુ અઘરું હોય છે. અને હા, તમારા લગ્નમાં હું આ એસીપી સાહેબના લીધે જ ના આવી શક્યો. શું છે કે એમાં એવું થયું ને ભાભી, સોરી ભાભી ના કહેવાય, તમે મારા ખાસ ફ્રેન્ડના દીકરી છો, એટલે મારા પણ દીકરી જેવા જ થયા. સોરી દીકરી, હું તમારા લગ્નમાં હાજર ન રહી શક્યો, કારણ કે તમારા જ્યારે લગ્ન હતા એ જ દિવસે આ તમારા શ્રીમાન પતિશ્રીએ અમને અમારા ઘરેથી ઉપાડીને જેલમાં પૂરી દીધા હતા. સોરી, હું એટલે તમારા લગ્નમાં ના આવી શક્યો, પણ મારી શુભેચ્છા તમે લોકો સ્વીકારશો. રાજભા તરફથી આ નવદંપતિને લગ્નની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ શુભકામના. તમારું લગ્ન જીવન ખૂબ સુખ અને શાંતિપૂર્વક પસાર થાય એવી પ્રભુને પ્રાર્થના. તમે લોકો જોઈ શું રહ્યા છો? આ નવદંપતિને શુભેચ્છા નહીં પાઠવો, પાઠવો શુભેચ્છા. ભાઈના ડેશિંગ કાર્યકર્તાઓ તરફથી લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છા. અમને આશા છે કે તમને લોકોને અમારી આ લગ્નની શુભેચ્છાઓ ગમી હશે. હવે વધારે સમય ન લેતા અમે અહીંયાથી રજા લઈએ છીએ. જય માતાજી. જય સોમનાથ. આ માણસ મને બહુ જ ખરાબ લાગ્યા, પણ તમે આટલો ગુસ્સો ના કરો ને, તમે ખાઈ લો ને પ્લીઝ. અરે ખાઈ તો લો પેલા. સાંભળો, એક હૈયે તો મારી ખુશી સમાઈ જ નથી રહી. માધવે મને 3-4 હૈયા આપ્યા હોત તો કેટલું સારું હોત. આજે મારો વાલો દીકરો હર્ષ આવી રહ્યો છે. એના સ્વાગતની ભવ્ય તૈયારીઓ થવી જોઈએ. એના સ્વાગત માટે ઢીંચાક સોંગ વગાડું છું. बेबी मासी, बेगानी शादी में अब्दुल्ला दीवाना जेवुं छे तमारुं. हर्षवर्धनभाई ने एना वहू हनीमून करीने पाछा आवी रह्या छे, एमां तमे आटला खुश केम थाओ छो? अने अवाज धीमो करो. ऑलरेडी अमारुं माथुं फरी गयुं छे. તમારું માથું તો હંમેશા ફરેલું જ રહે છે ને વેદિકા બહુ. આજે મારો દીકરો એના જીવનનું સૌથી મોટું કામ કરીને આવી રહ્યો છે, પણ એ વાત તમને નહીં સમજાય. बेबी मासी, आ बहु कड़वी बात कही तमे. मन ने बहु दुख थयुं. जो के साचुं कह्युं तमे.
અમારું હનીમૂન એટલે ભર ચોમાસે કોરા વાદળ જેવું જ હતું. વેદિકા બહુ મારે આવું નહોતું બોલવું જોઈતું. સોરી. વાહ, પહેલા ઘા આપવાનો અને પછી મલમ લગાડવાનો. સાચી જ વેદિકા, સોરી. લો, આવી ગયા તમારા વરરાજા ને વહુરાણી. દત્તુ, કળશ લાવજે, હર્ષ અને બહુ આવ્યા છે. હર્ષ, તું ત્યાં જ ઉભો રહેજે. તારી નજર. હર્ષ. કેસર, આને શું થયું છે? હર્ષ, એ હર્ષ. ડિયર દિરાણી સિંગ પિંચ, તમારું હનીમૂન પણ અમારા જેવું જ રહ્યું લાગે છે. ભર ચોમાસે કોરા વાદળ છે. એકચ્યુઅલી તમારી પાસે આ જ અપેક્ષા હતી. થાળીમાં 56 ભોગ પડ્યા હોય તો પણ માણસમાં એને ખાવાની આવડત હોવી જોઈએ. જો એ આવડત ના હોય ને તો માણસ ભૂખ્યું રહે કાં પછી પેટ બગડે. હર્ષ, શું થયું? કઈ પ્રોબ્લેમ થયો છે? બેમાંથી આપણે પછી વાત કરીએ. કેસર સાથે ઝઘડો થયો? હર્ષ, તને ખબર છે ને, કેસર નાની છે, છોકરમાં સ્વભાવની છે. હર્ષ, શું થયું? કંઈ કહીશ મને? બેમાંથી પ્લીઝ તમે અત્યારે જાઓ, મારે વાત કરવાનો બિલકુલ મૂડ નથી. પ્લીઝ લીવ મી અલોન. સારું, જાઉં છું. પણ તું આમ અહીંયા મનમાં ગુસ્સો રાખીને ના બેસી રહેતો. હા, થોડો તાઢો પડ અને પોતાની કાળજી લે. અમારી વહુરાણી છે એકદમ શાણી. અરે પણ તું મારા રૂમમાં શું કરી રહી છે? તમે ભગવાનના દર્શને જઈ આવ્યા, હનીમૂન પર પણ જઈ આવી, તો હવે તારે હર્ષા રૂમમાં રહેવાનું હોય ને? હા. કેસર, શું થયું છે? હર્ષ ગુસ્સામાં છે અને તું ચૂપચાપ અહીંયા બેઠી છે. તમારા બંનેનો ઝઘડો થયો છે? ના ના, અમારા બંને વચ્ચે કંઈ નથી થયું. તો શું થયું છે? એને પૂછું છું તો એ કંઈ કહેતો નથી અને તું પણ કંઈ નથી કહી રહી. બેબી માસી, અમે લોકો પાછા આવતી વખતે એક હોટલમાં જમવા રોકાયા હતા ને, તો એક માણસ મળવા આવ્યો. જ્યારથી એ ભાઈ મળીને ગયા છે ને ત્યારથી બહુ જ ગુસ્સામાં છે. હવે બેબી માસીને કેવી રીતે કહું કે એ માણસ અને ડેડી એકબીજાના દોસ્ત છે? એ વાત જાણીને હર્ષવર્ધન ગુસ્સે થઈ ગયા છે. લે, હોટલ પર કોઈ મળ્યું એમાં ઘરના લોકો પર આટલો બધો ગુસ્સે શું કામ થતો હશે? કેસર, તું જરાય ચિંતા ના કર, એનો ગુસ્સો થોડીક વારમાં શાંત થઈ જશે. હા, થોડો ગરમ મિજાજનો છે અને પાછો પોલીસ ખાતામાં નોકરી કરે છે, એટલે આવા લોકો જોડે મળવાનું તો થતું હોય છે. આવું જ કોઈ એને મળ્યું હશે એટલે ગુસ્સો થઈ ગયો હશે. સાચી જ તમારા બંને વચ્ચે કંઈ નથી થયું ને? ના ના, એવું કંઈ નથી. હાઈશ, મહાદેવની કૃપા. કેસર, હવે મને તમારા હનીમૂનની સ્ટોરી કહેજો. એવું કંઈ નથી. અરે, મારી સાથે વાત કરવામાં આટલી શાની શરમાય છે? હા, તને ખબર છે
હર્ષ મારો એકદમ બેસ્ટ ફ્રેન્ડ છે, મારો ભણ્યો છે જ નહીં. એકવાર શું થયું હતું? બેબી માસી, હું જરા એમના રૂમમાં જઈને એમની સાથે વાત કરી આવું. અરે વાહ, એનો ગુસ્સો ઉતારવા જઈ રહી છે. સરસ, જા. અને એ હર્ષનો માત્ર રૂમ નથી, હા, એ રૂમ તારો પણ છે, એટલે મારા રૂમમાં જાઉં છું એવું કહેવાનું. જા. ક્યાં છો હર્ષવર્ધન? તમે અંદર છો? બાથરૂમમાં પણ નથી. ક્યાંથી હોય? બહાર ગયા? બહાર ગયા? હા. અમે હોલમાં બેઠા હતા, ત્યાં ફૂલ સ્પીડમાં હર્ષવર્ધનભાઈ આવ્યા. અમે એમને પૂછ્યું કે અત્યારે ક્યાં જાઓ છો, તો અમને કે શિવગઢ. હજી તો અમે એમને પૂછીએ કે ક્યાં જાઓ છો, શા માટે જાઓ છો, એ પહેલા તો બુલેટને કિક મારી અને ત્યાંથી નીકળી ગયા. તારામાં તો અક્કલ નથી, પણ જેનામાં હોય એની વાત માનીશ. વ્હીકલ ચલાવતા હોય ને તો આપણે સામેવાળાને ફોન ન કરાય, અને જો એમણે ફોન ઉપાડી લીધો તો ધડામ. હે ભગવાન! શું? હા, ન થવાનું થઈ બેસે ને. એના માટે જવાબદાર કોણ? કોણ જવાબદાર એના માટે? ભૂલ થઈ ગઈ. હા, કારણ કે હર્ષવર્ધનભાઈ જે હાલતમાં અત્યારે ગયા છે ને અહીંયાથી, કંઈ પણ થઈ શકે. હા, કંઈ પણ, 100% કંઈ પણ થઈ શકે છે. આ તો અમે મોટા છીએ એટલે કહીએ છીએ. બાકી તારી મરજી, તારા પતિ છે, તું જ નક્કી કર કે તારે શું કરવું છે. તમે લોકો સમય કાઢીને આવ્યા એ જ બહુ છે. એ ફોર્માલિટીની શું જરૂર હતી? ના ના, એવું નથી. આટલા વર્ષો જૂના આપણા સંબંધો છે, એમાં ફોર્માલિટી શાની? આ તો ફેક્ટરીમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો એટલે અમે લગ્નમાં ના આવી શક્યા. બાકી અમે તો વરવધુને આશીર્વાદ આપવા આવવાના જ હતા. હું સમજી શકું છું. થેન્ક યુ. અમારા તરફથી તમને અને વરવધુને લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છા. તમારો ખૂબ ખૂબ આભાર. પણ હર્ષવર્ધન અને એના વહુ હજુ સુધી આવ્યા નથી. એ લોકો જેવા આવશે એવો તમારો આ સંદેશો એમને પહોંચાડી દઈશું. બા, એ લોકો ઓલરેડી આવી ગયા છે. આવી જ ગયા છે તો એમને બોલાવો ને. અમે બોલાવા જાત, પણ હર્ષવર્ધનભાઈ જેવા આવ્યા એવા જ પાછલા પગલે બહાર જતા રહ્યા. શું? હા, અને પાછા ક્યારે આવશે એની પણ કાંઈ ખબર નથી. કાંઈ વાંધો નહીં, ફરી આવીશું ત્યારે મળી લઈશું. ચલો નીકળીએ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. એક મિનિટ ઊભા રહો. હર્ષવર્ધન ક્યાં છે? શિવગઢ ગયા છે. શિવગઢ? તમે સાચું કહો છો? હે બા, અમે ખોટું શું કામ બોલીએ? હર્ષવર્ધન શિવગઢ ગયા છે? શિવગઢ શું કામ ગયા હશે? હર્ષવર્ધન શિવગઢ ગયા છે? શિવગઢ શું કામ ગયા હશે?
શું કામ ગયા છે એની તો અમને ખબર નથી, પણ હા, એ લોકો હનીમૂન કરીને આવ્યા ત્યારે હર્ષવર્ધનભાઈના મગજના ટેમ્પરેચરનો પારો એકદમ હાઈ હતો. એમણે અમારી સાથે તો શું, બેબી માસી સાથે પણ વાત ના કરી. એટલે તમે જ વિચારી લો કે કેટલા ગુસ્સામાં હશે. ધડાધડ ઘરે આવ્યા અને રૂમમાં ગયા, 10 મિનિટ રૂમમાં બેઠા હશે અને ધડાધડ ઘરની બહાર. બા, અમારાથી રહેવાયું નહીં એટલે અમે પૂછ્યું કે ક્યાં જાઓ છો તમે? ત્યારે જ કહ્યું એમણે એ શિવગઢ જાય છે. ઠીક છે. ત્યાં બંનેની વચ્ચે ઝઘડો થયો હશે. હાસ તો હનીમૂનમાં હર્ષવર્ધનભાઈને ખબર પડી ગઈ હશે કે વિક્રમસિંહની ડફોડ છોકરી સાથે લગ્ન તો કરી લીધા, પણ હવે માથે પડી. જેમ પોતે લગ્ન નક્કી કરીને આવ્યા હતા એમ લગ્નના બંધન તોડવા ગયા હશે. તમને શું લાગે છે? બોલાવો એ છોકરીને. કઈ છોકરી બા? ના એટલે આપણા ઘરમાં તો ઘણી બધી છોકરીઓ નોકરાણીના કામ કરે છે, એટલે નક્કી કઈ છોકરી? વિક્રમસિંહની દીકરીને બોલાવો. અચ્છા, એ છોકરીને. આપણા પરિવારની બીજા નંબરની વહુ. ઠીક છે બા, તમે કહો છો તો બોલાવી લાવીએ. તારે જે કરવું એ કર, મજૂરી કર, ચોરી કર, તારે ફાવે કર. મને મારા રૂપિયા તાબડતોબ જોઈએ એટલે જોઈએ. હું તને 4 દિવસની મુદત આપું છું. આ 4 દિવસમાં તારે મારી બધી જ મુદ્દલ મને પાછી આપી દેવાની. હે મહાદેવ, આ રાજભા નામની ઝંઝણમાંથી બચાવ મને. તું જ કોઈક માર્ગ કાઢ આમાંથી. તારા ભક્ત પર કૃપા કર, કોઈક માર્ગ બતાવ મને. આમાંથી મને બચાવ. લો, કાકમાં છોકરું ને ગામમાં ઢંઢેરો. ક્યારે આવ્યા તમે? સવારથી ઘરમાં તમારો કોઈ અવાજ જ નથી સંભળાયો. શું થયું? ક્યારના ગયા હતા? છેક અત્યારે આવ્યા ને આવીને આમ ચોરની જેમ બેસી ગયા છો? ક્યાં હતા તમે? તમે આમ કીધા વગર જતા રહો છો તો મારો શ્વાસ અદ્ધર થઈ જાય છે. નવો નંબર આપીને નહોતા ગયા, છેવટે અનેરીને પૂછવું પડ્યું મારે. પપ્પા નથી એમ સાંભળી ને એ બિચારી ટેન્શનમાં આવી ગઈ. માન્યું કે તમે અતડા છો, પણ કંઈક લિમિટ હોય ને. જો નિર્મળા, મારું મગજ કામ નથી કરી રહ્યું. થોડા સમય માટે મને એકલાને શાંતિથી બેસવા દો. તમને રિક્વેસ્ટ કરું છું. રિક્વેસ્ટ? તમે આવી ભાષામાં કેમ વાત કરો છો? કંઈક નવું? ના એટલે કોઈ સાથે ઝઘડો બગડો નથી થયો ને? તમે આમ મોઢું લટકાવીને કેમ બેઠા છો? મને કહો, શું થયું છે? જુઓ, આપણે કંઈક માર્ગ કાઢીશું. આમ હાથ પર હાથ રાખીને બેસી રહેવાથી કઈ રીતે ચાલશે? અમને મારા સમજે. શું થયું છે મને કહો. મહાદેવજી આપણને તારશે. સાચી વાત છે, બાકી કોઈની તાકાત નથી. આમાંથી જો કોઈ બહાર કાઢશે એ મહાદેવ જ કાઢશે. નિર્મળા,
વિક્રમસિંહ ભાગી પડ્યો છે, બરબાદ થઈ ગયો છે. જો તમે કંઈ ખોટું કર્યું છે તો એ ખોટાનું પરિણામ ભોગવવાની હિંમત રાખો. પોતાની જાતને ખાનદાની કહો છો અને તમે ખાનદાની માણસ આમ દુઃખી થઈને બેસી ના જાય. નિર્મળા, શું કહું તમને? હું પૂરેપૂરી રીતે બરબાદ થઈ ચૂક્યો છું. કોઈને મોઢું બતાડવાના લાયક નથી રહ્યો. આ વિક્રમસિંહે હંમેશા આડા અવળા ઊંધા ચત્તા જ કામો કર્યા છે. કોઈ કામ પ્રામાણિક રીતે નથી કર્યું. પણ મારા આ સ્વભાવને લીધે જ ઘર પર આવેલી મોટામાં મોટી મુસીબતોનો સામનો કર્યો છે ને એમાંથી માર્ગ કાઢ્યો છે. મોટામાં મોટા પ્રોબ્લેમ્સને પણ લાત મારીને આ વિક્રમસિંહ આગળ વધ્યો છે. અરે, જે બાપની દીકરી લગ્નની આગલી રાત્રે કોઈ છોકરા જોડે ભાગી જાય ને, એ બાપ શરમનો માર્યો કાં તો પંખે લટકે કાં તો કૂવો પૂરે. પણ આ વિક્રમસિંહે આ પરિસ્થિતિનો સામનો કર્યો ને લડ્યો. ગમે તેમ કરીને લગ્ન સારી રીતે પાર પાડ્યા. પણ એના માટે અરે લોકોની દાઢીમાં હાથ નાખવા પડ્યા છે. હું મારા જ રચેલા ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો છું. આ બધામાંથી કેવી રીતે બહાર આવું કાંઈ સમજાતું નથી. ઉધારીના ડુંગર નીચે દબાઈ ગયો છે આ વિક્રમસિંહ. બરબાદ થઈ ગયો છે. સંભાળો પોતાને. સાસુમાં તમે મને બોલાવી? હા, હર્ષવર્ધન ક્યાં છે? અમે સાથે જ આવ્યા હતા, પણ એ આવ્યા એવા ક્યાંક બહાર ગયા. બહાર ગયા એ તો બરોબર છે, પણ ક્યાં ગયા છે? વેદિકા ભાભીએ કહ્યું કે શિવગઢ ગયા છે. વેદિકા વહુને ખબર છે, પણ એક પત્ની તરીકે તમે એમને ક્યાં જાઓ છો એ પૂછવાની પણ તસ્દી ના લીધી? ના ના, એવું નહીં, પણ અમે આવતા હતા તો એ કાંઈ જ ના બોલ્યા. ઘરે આવ્યા પછી પણ એ કાંઈ ના બોલ્યા. મને આઈડિયા હોત કે આવી રીતે બહાર જવાના છે તો મેં પૂછી જ લીધું હોત. પણ એ જતા જતા ભાભીને કહીને ગયા કે શિવગઢ જાય છે. એ અમને સમજાઈ ગયું, પણ એ શિવગઢ શા માટે ગયા છે? એ મને નથી ખબર. જો મને ખબર હોત તો મેં... હર્ષવર્ધન શિવગઢ શા માટે ગયા છે? મોટી બેન, તમે આને શા માટે પૂછી રહ્યા છો? કેસર અત્યાર સુધી મારા રૂમમાં જ હતી. હર્ષને કયા વગર જ નીકળી ગયો છે. એ પાછો આવે ને ત્યારે એને કાન પકડીને પૂછજો. બેબી, આ એમના અર્ધાંગીની છે ને, તો એમના પતિ ક્યાં ગયા છે એની ખબર એમને હોવી જોઈએ ને. પોતાના પતિ ક્યાં જાય છે, શા માટે જાય છે એની ખબર હોવી જરૂરી છે. આ થોડું વધારે પડતું કરો છો તમે. જીજાજી બહાર જતા હતા ત્યારે શું તમને પૂછીને જતા હતા? બેબી, ના એટલે મારું કહેવું એમ છે કે નવા નવા લગ્ન થયા હોય તો
નવી વહુને પોતાનો પતિ ક્યાં જાય છે, ક્યારે આવશે, એ બધી કંઈ ખબર નથી હોતી, પણ ધીરે ધીરે ખબર પડવા લાગે છે. કેસરને પણ ધીરે ધીરે ખબર પડવા લાગશે. બાકી કેસર મને કહેતી હતી એ લોકો આવતા હતા ત્યારે એ લોકોને રસ્તામાં કોઈ મળ્યું હતું અને હર્ષ એના મળ્યા પછી બહુ જ ગુસ્સે થઈ ગયો હતો. એને ઓફિસનું કંઈ કામ પણ હતું અને બિચારીને કંઈ ખબર નથી અને તમે આની સાથે કડક ઓફિસરની જેમ પૂછપરછ કરી રહ્યા છો. બેબી, તમે જઈ શકો છો. જાઉં છું. સાચે જ એ અપશુકન જ હતા. સાસુમાં તમે કાંઈ કહ્યું? હા, એ અપશુકન જ હતા એવું અમે કહ્યું. લગ્નની વાત કરવા માટે અમે શિવગઢ જઈ રહ્યા હતા. જેવા ઘરની બહાર નીકળ્યા કે ઉપરથી પક્ષીનો માળો નીચે પડ્યો, વેર વિખેર થઈ ગયો. એ વખતે અમને લાગ્યું કે અપશુકન થયા. ત્યારે હર્ષવર્ધને અમને કહ્યું કે ના બા, આ અપશુકન નથી. પણ હવે અમને સમજાય છે કે સારા શુકન નહોતા. જે વહુ તરીકે આ ઘરમાં આવવાના હતા એ તો કોક છોકરાની સાથે ભાગી ગયા અને હર્ષના લગ્ન તમારી સાથે થયા. તમારામાં નથી ઘર ચલાવવાની આવડત કે નથી પતિને સંભાળવાની લાયકાત. જાણે કાંઈ જ ન સમજાયું હોય આ મૂર્ખની જેમ અમારી સામે કોઈ ઊભું રહે એ અમને જરાય પસંદ નથી. કોઈ છે ઘરમાં? પપ્પા? અરે હર્ષવર્ધનસિંહજી, આવો. સાંભળો છો? હર્ષવર્ધનસિંહજી આવ્યા છે. તમે ફરીને આવી ગયા? એકલા આવ્યા છો કે કેસર આવી છે? ના, કેસર નથી આવ્યો. એની તબિયત સારી છે ને? હા, કેસર મજામાં છે, તમે એની બિલકુલ ચિંતા ના કરો. ના, એવું કંઈ નથી. તમે લોકો વાતો કરો, હું ચા બનાવીને આવું છું. ના, તમે આજે જમીને જ જજો. મારે નથી જમવું. એકચ્યુઅલી મારે પપ્પા સાથે વાત કરવી. હા, બોલો ને, શું વાત કરવી છે? તમે બેસો ને, બેસીને વાત કરો. મમ્મી, જો તમને વાંધો ના હોય તો મારે પપ્પા સાથે એકલામાં વાત કરવી. સારું, હું ચા બનાવીને આવું છું. આવો ને, બેસો ને. પપ્પા, આપણે બહાર જઈને વાત કરીએ. સારું, બહાર જઈને વાત કરીએ. ઘરથી આટલે બધે દૂર? એવી તો શું વાત કરવી છે તમારે? પપ્પા, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે તમે મારા લગ્ન માટે રાજભા પાસેથી પૈસા ઉધાર લીધા હતા? એમાં એવું છે કે હા કે નામાં જવાબ આપજો. તમે એની પાસેથી પૈસા ઉધાર લીધા હતા કે નહીં? લીધા હતા. એક દીકરીના બાપે લીધા હતા, એક ગરીબ બાપે.
અને ગરીબ બાપ ખાલી એટલું જ વિચારતો હોય છે કે પોતાની દીકરીનું જીવન સુખી કેવી રીતે થાય. એટલે જે લોકો રૂપિયા આપી શકે એમ હતા એમની પાસે રૂપિયા માંગ્યા અને દીકરીના લગ્ન કરાવ્યા. હર્ષવર્ધનસિંહજી, મહાદેવના સમખાઈને કહું છું, સાચે જ મને નહોતી ખબર કે રાજભા અને તમારી વચ્ચે 36નો આંકડો છે. તમે મારી જગ્યાએ ઊભા રહીને જુઓ. એક દીકરીના બાપ તરીકે જુઓ. દીકરીના બાપે રીતિ રિવાજ પ્રમાણે બધું કરવાનું હોય છે. હા, એ સાચું છે કે હું અને રાજભા દોસ્ત છીએ, નિશાળથી દોસ્ત છીએ. મારે રૂપિયાની જરૂર હતી અને એની પાસે રૂપિયા હતા. મેં માંગ્યા, તેણે આપ્યા. બસ એટલો જ સંબંધ છે. હા, એ વાત સાચી. એક બાપે દીકરીના લગ્ન ખોટા માણસની મદદ લઈને કરાવ્યા. પ્લીઝ હર્ષવર્ધનસિંહજી, તમે કોઈ ગેરસમજણ ના કરતા. એ માણસ રૂપિયા ક્યાંથી લાવ્યો, કેવી રીતે લાવ્યો, એનો શું હેતુ હતો, દીકરીના બાપને આવા કોઈ વિચાર નથી આવતા. મેં કહ્યું ને, એ એક જ વાત જોતો હોય છે, પોતાની દીકરીનું જીવન કેવી રીતે સુખી થાય. હું મહાદેવના સમખાઈને કહું છું હર્ષવર્ધનસિંહ કે મેં તમને નથી ફસાવ્યા કે નથી છેતર્યા. હા, મારી ભૂલ થઈ કે દીકરીના લગ્ન કરાવવા માટે ખોટા માણસની મદદ લીધી અને તમને કહ્યું પણ નહીં. પણ હું કયા મોઢે કહેતો? અહીં હું એકલો, બધી જવાબદારી મારા પર. ઉપરથી માનસીએ દગો દીધો અને કેસર સાથે તમારા લગ્ન કરાવ્યા. આ બધી ભાગદોડમાં તમને કહેવાનું ભૂલાઈ ગયું. હર્ષવર્ધનસિંહજી, સાચું કહું છું, મને જો પહેલા જ તમારા અને રાજભાના સંબંધ વિશે જાણ હોત ને, તમે આવું પાપ ન કર્યું હોત. પ્લીઝ મારા પર વિશ્વાસ રાખો. હું એક આબરૂદાર માણસ. વિશ્વાસ રાખો હર્ષવર્ધનસિંહજી, મારા પર વિશ્વાસ રાખો. પપ્પા, તમે એમ પગે પડીને મને શરમમાં ન મૂકો. પ્લીઝ ઉભા. બાપ, હું તમારી બધી જ વાત સમજી શકું, પણ મને આ પરિસ્થિતિ પર ગુસ્સો આવે છે કે મારા લગ્ન રાજભાઈ આપેલા રૂપિયાથી થયા. હું વાત જ નથી માની શકતો. પપ્પા, તમે બધું ભૂલી જાઓ ને હમણાં ને હમણાં રાજભાને એના રૂપિયા પાછા આપી દો. આપી દીધા હોત. મારી પાસે અત્યારે 1 રૂપિયો નથી. રાજભાઈએ બોલાવ્યો હતો મને એના રૂપિયા પાછા લેવા માટે. મેં કહ્યું ને, પૈસા પાછા આપી દઈશ, મને થોડોક સમય આપ. તોય એણે મારું અપમાન કર્યું. મારી પાસે ઝેર ખાવાના રૂપિયા નથી તો આટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવી આપું? હા, આજે મહેલ જુઓ છો ને,
એ માત્ર દેખાવનો જ છે. હા, એક જમાનો હતો કે જ્યારે આ મહેલના આંગણમાં હાથીઓ બંધાતા હતા. એ સમય ગયો. તમે ટેન્શન ના લેતા. મારી જાત વેચીને પણ તે રાજભાના મોઢે રૂપિયા મારીશ. જીવનમાં દરેક વસ્તુની બનાવટ કરી શકાય છે, પણ રૂપિયાની નહીં. હું કરું છું કંઈક જુગાડ રૂપિયાનો. તમે ટેન્શન ના લેતા. હા, પણ એક રિક્વેસ્ટ છે તમને. આ વાતની જાણ અમરબા દિગ્વિજયસિંહજીને ના થવી જોઈએ. જો થશે તો મારા કર્મોની સજા મારી દીકરીએ ભોગવવી પડશે. સંભાળો, તમે એકલા નથી, હું તમારી સાથે, અને આપણે સાથે મળીને આ પરિસ્થિતિનો કંઈક ઉકેલ લાવીશું. પ્રોમિસ. અને મમ્મીને કહેજો કે નેક્સ્ટ ટાઈમ આવીશ ને એટલે ચોક્કસ ચા પીને જઈશ. જય સોમનાથ. જય સોમનાથ. આમ પોતાની પત્નીને કયા વગર કોણ જતું રહે? હે મહાદેવ, એ જ્યાં પણ હોય ને ત્યાં એમનું મગજ ઠંડુ રાખજો. અત્યારે મારી સામે હોત તો મેં જ મગજ ઠંડુ કરી નાખ્યો હોત, પણ અત્યારે મારી રેન્જની બહાર છે ને. કેસર, કેટલું મોટું ઘર છે, પણ તારી સાથે વાત કરવા માટે એક પણ માણસ નથી, કોઈ જ નથી. તમે ક્યાં જતા રહ્યા હતા? હમણાં મારો જીવ જતો રહ્યો હોત ને. અરે, એવી કેવી રીતે તારો જીવ જતો રહે? તારા જીવનું તો મેં જતન કરીને રાખ્યું છે ને. એમ નહીં, પણ પોતાની પત્નીને કહીને જવું જોઈએ ને. તમે કયા વગર જતા રહ્યા તો મને કેટલું ટેન્શન થઈ ગયું. સોરી, મારે કહીને જવા જેવું હતું. ના ના, તમે શું કામ સોરી કહો છો? જેટલું ને જે સોરી કહેવું એ હું કહીશ. સોરી, બધી વસ્તુ માટે સોરી. કારણ કે મારા કારણે તકલીફ થઈ ને, મારા પરિવારને લીધે આટલું બધું ટેન્શન થયું. મારા ડેડી તરફથી સોરી, બહુ બધું સોરી 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 સોરી. હું તમને એક વાત કહું, તમને મારા પર ગુસ્સો આવે ને તો તમે મને વઢી નાખજો, જે કહેવું એ કહેજો, પણ મને એકલી મૂકીને ક્યારેય ના જતા, ક્યારેય નહીં. કેસર, તું ગાંડી થઈ ગઈ છે. હું શું કામ તને એકલી મૂકીને જાઉં? એક મિનિટ, એકલી એટલે તને ઘરવાળાઓએ કંઈ કહ્યું? ના, એમ સોરી, હું હમણાં તમને ખોટું બોલવાની હતી, પણ આમ પત્ની મૂંઝવણમાં આવે એવા પ્રશ્નો પૂછવા જ ના જોઈએ ને. કાં તો પછી પાસનો ઓપ્શન હોવો જોઈએ, અથવા તો બીજો પ્રશ્ન પૂછો કે પછી આ પ્રશ્નનો ઉત્તર નથી આપવો એવા ઓપ્શન હોવા જોઈએ. એમ પણ પતિને ઘરવાળા કંઈ કહે તો પત્નીએ પતિ પાસે જઈને આમ ચાળી ના ખાવી જોઈએ. તોફાનો તો આવતા રહે, પણ પછી શાંત પણ થઈ જાય. વાહ કેસર, આઈ એમ ઇમ્પ્રેસ્ડ. તારી આ તોફાન વાળી ફિલોસોફી મને ગમી. અરે સાચું કહું છું. સારું, હું તારા ડેડીને મળ્યો. તમે ડેડીને મળ્યા? શું કહ્યું એમણે? એમણે પાછો કોઈ નવો પ્રોબ્લેમ તો ઊભો નથી કર્યો ને? અને તમે એમણે કહ્યું કે આપણે પેલા ભાઈને મળ્યા હતા. કેસર, કેમ આટલી પેનિક થઈ રહી છે? બધું ઓકે છે. મેં તારા ડેડીને કહ્યું કે આપણે સાથે મળીને આનો કંઈક ઉપાય કાઢીશું.
અચ્છા તું મને એમ કહે કે આપણા લગ્ન માટે તારા ડેડીએ રાજભા પાસે જે વ્યવહાર કર્યો હતો એના વિશે તને ખબર હતી? સાચું કહેજે. ના ના, મને એ વિશે કાંઈ નથી ખબર. તમારા સમ ખાઈને કહું છું. હું તે ભાઈને ઓળખતી પણ નથી. આજે જ પહેલી વાર હોટલમાં જે ભાઈને મળી. હા, એટલે કદાચ ડેડી એમની સાથે ફોન પર વાત કરતા હતા, પણ મને એ નહોતી ખબર કે ભાઈ એ જ છે જે આજે આપણને હોટલમાં મળ્યા હતા. જો મને ખબર હતું. સર રિલેક્સ રિલેક્સ. મેં તો બસ એમ જ પૂછ્યું. શું કરું, પોલીસ ખાતામાં છું ને એટલે આદત પડી ગઈ છે. પણ મને તારી પર વિશ્વાસ છે. તારે એમ સમ ખાવાની જરૂર નથી. પણ ડેડીએ શું કહ્યું? બધી વાત બાર ઉભા જ કરવી છે. અંદર જઈએ. ચાલો તમે ફ્રેશ થઈ જાઓ, હું તમારા માટે ચા બનાવું. ના એટલે પ્રમોદભાઈ કે દત્તુ કાકાને કહું છું કે તમારા માટે ચા બનાવે. સારું ચાલ. હાથ લઈ લો ને, આપણે ઘરમાં જઈએ છીએ ને. ચાલ. અરે કેસર, મારી ઊંઘની ગોળી. ઊંઘની ગોળી? હા જો ને, રસોડામાં કોઈ બોટલમાં હશે. પ્રમોદભાઈ. અરે નાના શેઠાણી, કઈ જોઈએ છે? હા, આમની ઊંઘની ગોળીઓ જોઈએ છે. એમણે કહ્યું અહીંયા કિચનમાં જ ક્યાંક મૂકી છે, કોઈ બોટલમાં ભરીને મૂકી છે. ઊંઘની ગોળીઓ? એ પણ નાના શેઠ? એ ક્યારથી ઊંઘની ગોળીઓ લેવા લાગ્યા? ખબર નહીં, એમણે પણ હમણાં મને કહ્યું ત્યારે ખબર પડી. જરા મને શોધી આપો ને. અહીં કિચનમાં ઊંઘની ગોળીઓ ક્યાં મૂકી હશે? તમે કામ કરો, તમે બેબી માસીને પૂછી જુઓ, એમને નક્કી ખબર હશે. એમને ખબર હશે? હા સારું, હું એમને પૂછાવું. હો. બેબી માસી. કેસર, તું અહીંયા શું કામ આવી? એક તો પહેલા જ મને મારો રૂમ નાનો પડે છે અને તું ઊંઘવા અહીંયા આવી ગઈ. તને કહ્યું હતું ને કે હવે તારે હર્ષી રૂમમાં ઊંઘવાનું. જા, હર્ષી રૂમમાં જા. અરે ના ના, હું અહીંયા ઊંઘવા નથી આવી. હું તો તમને કંઈ પૂછવા આવી છું. શું પૂછવા આવી છે? કઈ ટિપ્સ જોઈએ છે? શું બેબી માસી તમે? એવું કાંઈ નથી. એ તો મારે એ પૂછવું હતું કે એમને ઊંઘની ગોળીઓ જોઈએ છે. તમને ખબર છે ક્યાં પડી છે? ઊંઘની ગોળીઓ? આ તું શું વાત કરે છે? હર્ષ ઊંઘની ગોળીઓ લે છે? એનું મગજ તો નથી ફરી ગયું ને? ગોળીઓ લેવી એ બહુ સારી વાત ના કહેવાય. તું સમજાવે ને. ગોળીઓ લેવાની આદત પડશે ને તો લીધા વગર ઊંઘ નહીં આવે. હું તમારી વાત સાથે એકદમ અગ્રી કરું છું. તું તો બસ બોલતું રમકડું છે. જ્યારે એને માંગી ત્યારે જ ના પાડી દેવી હતી ને. એ આટલા મોટા પોલીસ વાળા છે, મારી વાત થોડી માનવાના. ઓ બેન, પોલીસ વાળો હશે ને પોલીસ સ્ટેશનનો. અહીંયા ઘર છે અને અહીંયા એ તારો પતિ છે અને તું એની પત્ની છે. પતિને આટલી ઢીલ ના આપવાની હોય, સમજી? થોડા થોડા સમય એના કાન ખેંચતા રહેવાનું, એટલે કાબુમાં રહે. જો કાન નહીં ખેંચે ને તો હાથમાંથી જતો રહેશે. એમ? હાસ તો હવે તમે કહો છો ને એવું જ કરીશ. ચાલ, કાન કેવી રીતે ખેંચવાના તને એનો ડેમો આપું. બહુ મોટો ગોળીઓ લેતો થઈ ગયો છે ને, હવે આજે વાત છે એની. ચાલ. અરે પણ કહ્યું ને એકવાર. ચાલ ચાલ. હર્ષવર્ધન, ઓ હર્ષવર્ધન.
આ શું છે? કેસર, તારા હર્ષે તો મારા પર ફૂલોનો વરસાદ કરી દીધો. હર્ષ, અહીંયા હું તારી ઊંઘની દવાની સ્ટોરી જાણવા આવી હતી, પણ તું તો તારી લવ સ્ટોરી લખી રહ્યો છે. હા, મને ખબર હોત કે તું કેસર પર આમ ફૂલોનો વરસાદ કરવાનો છે તો હું આમ રંગમાં ભંગ પડવા આવત જ નહીં. હર્ષ, તું તો એકદમ શાહરુખ ખાન જેવો રોમેન્ટિક નીકળ્યો. હા ના, એના જેવો નહીં. શાહરુખ ખાન પણ તારી સામે પાણી ભરે એવો રોમેન્ટિક નીકળ્યો. એને કેસર? હર્ષ, મને અલગ અલગ અવાજ નીકાળતા આવડતા હોત ને તો હું તમારા બંને માટે સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગાડત. વાયોલિન, પિયાનો, શરણાઈ આ બધાના અવાજ કાઢત. હર્ષ, તું કોલેજમાં હતો ને ત્યારે હું તને પૂછતી તો તારી કોઈ છોકરી સાથે લફડું છે કે નહીં, ત્યારે તું મને ના પાડતો. આ સાંભળીને મને તો ટેન્શન થઈ જતું. હું વિચારતી હતી કે મારા હર્ષનું શું થશે. આ તો જરાય રોમેન્ટિક નથી. પણ કેસર, આ તો ડબલ રોમેન્ટિક નીકળ્યો. કેસર, હવે તારે મારી પાસે કોઈ ટિપ્સ લેવા નહીં આવવું પડે. આ તમારા પતિદેવે માહોલ જ એટલો સરસ બનાવ્યો છે કે હવે હું શું ટિપ્સ આપું. ચાલો હવે હું જાઉં. આ બે ફૂલ વચ્ચે કાંટાનું શું કામ? કેસર, ઓલ ધ બેસ્ટ. મારો તો ઊંઘવાનો સમય થઈ ગયો છે. તમે બંને પણ ઊંઘી જજો. કેસર, હસ નહીં. કેસર, હસ નહીં. અરે કેસર, મારી અત્યાર સુધીની જિંદગી ચોર અને ગુનેગારોની વચ્ચે પસાર થઈ છે. એટલે લાઈફમાં થોડો રોમેન્સ ભરવા માટે થઈને મેં આ ફૂલ વરસાવ્યા, પણ એમાં પોપટ થઈ ગયો. હવે બેબી માસી આખા ગામમાં વાત કરતા ફરશે. તો કહેવા દો, પણ તમે આ જે કંઈ કર્યું ને એ મને બહુ ગમ્યું. એમ? એકદમ જોરદાર, તબલા તોડ. મારી ઊંઘની ગોળી મળી. જાઓ ને અહીંયાથી. ગજરો તારા માટે. હવે હું રોજ લાવીશ, રોજ લગાવજો. જે લાવે એ લગાવે. સારું. ગુડ મોર્નિંગ રાણી સાહેબા. હાલો. જા. વાહ ફોજદાર, તમે તો એકદમ રોમેન્ટિક નીકળ્યા ને. પણ ચા કોણે બનાવી? હે બનાવી? તને શું લાગે હું ખાલી ચા લઈને આવ્યો છું? અરે તું તારા ફોજદારના હાથની ચા પી તો ખરી. એટલે તમે જાતે કિચનમાં જઈને ચા બનાવી? તને આપણા રૂમમાં ગેસ, સગડી, તપેલી,
ખાંડ એવું કંઈ દેખાય ના કિચનમાં જઈને જ બનાવવી પડે ને. પણ બેબી વાત માણસાઈની નથી, અમારા શબ્દોની છે. કાલે અમે એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમારા પરિવારમાં નોકરોના કામ વહુઓ નથી કરતી. મેં જ્યારે બટાકા પૌવા બનાવ્યા હતા અને સાસુમાને ખબર પડી હતી ત્યારે મારા પર બહુ જ ગુસ્સે થયા હતા. હવે આમણે ચા બનાવી છે, એની ખબર પડશે તો કેટલા ગુસ્સે થશે. હે ભગવાન. પણ તમે શું કામ બનાવી? શું કામ એટલે ફરમાઈલ દાવ. બરફ લો. કેમ? એટલે આમાં બરફ નાખ ને પછી આઈસ ટી પી. અરે ચા ઠંડી થઈ જશે, ગરમ ગરમ પી લે એમ કહું છું. કેવી બની છે? બહુ સરસ. એક મિનિટ આપતો. ના ના મારે પીવી છે. અરે મને જોવા તો દે કેવી બની છે. હાક્યું જ મને તો હું ખાંડ નાખવાનું તો ભૂલી જ ગયો છું. તો તે મને કહ્યું કેમ નહીં કે અંદર ખાંડ નથી? તું ખોટું બોલી મારી સાથે. અરે ના ના હું ખોટું નથી બોલી. તમે ગુસ્સો ના કરો ને. તમે ગુસ્સે થાવ છો ને તો મને તમારી બીક લાગે છે. એટલે તો મોડી ચા પીવાની હતી. પણ મને વિધાઉટ શુગર ચા ભાવે છે. કર હજી ફેંક કર. આમ તો બાસુંદીમાં પણ ખાંડ નાખીને ખાય છે અને કહે છે કે મને વિધાઉટ શુગર ચા ભાવે છે. બસ જા બેસ, હું તારા માટે બીજી ચા બનાવીને લાવું. અરે એટલે તમે ફરીથી કિચનમાં જશો? આપણા રૂમમાં કઈ દેખાય ને? હા. પ્લીઝ તમે ફરીથી કિચનમાં ના જશો. અદબ પલાટી મોટા પર આંગળી. અદબ વાળ. હા અદબ વાળ. મોં પર આંગળી. મસ્ત લાગે. અહીં બેસી હું તારા માટે ચા બનાવીને લાવું. મોં પર આંગળી. દત્તુ કાકા, દત્તુ કાકા જલ્દી કરો, મોડું થઈ ગયું છે. દત્તુ કાકા હું શું કહેતો? અરે નાના શેઠ તમે? અરે અમે છીએ ને, અમને કહું શું જોઈએ છે તમને? અરે કઈ નહીં. અરે એક મિનિટ, તમારે ચા પીવી છે ને તો બનાવી આપું છું ને. અરે છોડ. અરે નાના શેઠ હું બનાવી આપું છું ચા. અરે છોડ કહ્યું ને. અરે નાના શેઠ મારી નોકરી જશે. સ્ટેચ્યુ. ત્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી હલતો નહીં. હા નાના શેઠ મારી વાત માનો, તમે બહાર જતો રહો નહીં તો મોટો પ્રોબ્લેમ થઈ જશે. અરે કાંઈ નહીં થાય. હું અહીંયા ચા બનાવવા માટે આવ્યો છું, ચોરી કરવા માટે નહીં. અરે નાના શેઠ અટેન્શન. સ્ટેચ્યુ થયા પછી મોઢું પણ ના હલવું જોઈએ. અરે પણ અમર બા તમને એ કિચનમાં જોઈ જશે તો? સાવધાન. હવે હાથ સીધા કરીને સાવધાનની પોઝિશનમાં ઉભો રહે. હાથ સીધા, છાતી બહાર. વેરી ગુડ. મને શાંતિથી ફર્સ્ટ ક્લાસ ચા બનાવવા દે. ઓકે? कब कभी आप तो ये हुई ना बात. મિશ્રા તારા માટે પણ થોડી રાખી છે, પી લેજે. જી સારું. અને પીને કે કેવી લાગી? હા